વડોદરાના કલાલી વડસર રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કલાલી વડસર રોડ ઉપર આવેલી નીલ ટેરેસ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી દૂષિત અને ગંદુ પાણી આવવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયેલો છે. સોસાયટીમાં રહેતા આશરે 32 જેટલા પરિવારો પીવાના શુદ્ધ પાણી માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓના આક્ષેપ મુજબ આ ગંભીર સમસ્યા અંગે કોર્પોરેશનમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. એટલું જ નહીં, વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરને પણ વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ જવાબદાર અધિકારી કે પ્રતિનિધિ સ્થળ તપાસ માટે ડોકાયા નથી અને સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. તંત્રની આ ઘોર ઉદાસીનતા સામે આક્રોશિત રહેવાસીઓએ એકઠા થઈને કોર્પોરેશન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ તીખા વેણ સાથે જણાવ્યું કે સમયસર અને નિયમિત ટેક્સ ભરવા છતાં જો શુદ્ધ પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ન મળતી હોય તો તે તંત્રની નાકામી દર્શાવે છે. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, DNTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જે રીતના બિલ કલાલી વડસર રોડ પર નીલ ટેરેસ કરીને સોસાયટી આવી છે, ત્યાં 15 દિવસથી ગટરનું પાણી, ગંદુ પાણી આવી રહ્યું છે, જેને લઈને પીવાના પાણીમાં પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થાનિકો પણ હેરાન પરેશાન છે, જેને લઈને ઘણી વખત સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરી છે, પણ રજૂઆતના આધારે કોઈ કામગીરી થઈ નથી. તંત્રને પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ સ્થાનિકો આ ગંદા પાણીથી પરેશાન છે. રોગચાળો ફાટી નીકળે તો એની જવાબદાર કોણ લેશે? પહેલો પ્રશ્ન તો એ જ છે કે જો જવાબદાર તંત્ર લેશે ખરું કે હાલના સ્થાનિક કોર્પોરેટરો પણ આ જવાબદારી લેશે? એ હવે જોવાનું રહ્યું. DNTV ન્યૂઝ, તેજસ ભટ્ટ, વડોદરા. નીલ ટેરેસ કલાલી રોડ છે. આ અમારે પાણીની સુવિધા નથી, પાણી બહુ ગંદુ આવે છે. કેટલા સમયથી પાણી ગંદુ આવી રહ્યું? 15 દિવસથી. આ વાત તમે કોઈને કરી છે? હા. કોને રજૂઆત કરી? એ તો આ પુરુષ લોકોએ કરેલી છે રજૂઆત, કોર્પોરેશનમાં. અહીંયા કોઈ સ્થાનિક કોર્પોરેટરને કેવું રજૂઆત કરી છે? એ તો એ બધી નથી કરી. આ કલાલી વિસ્તાર નીલ ટેરેસ સોસાયટી આવી વડસર રોડ ઉપર. શેની તકલીફ શું પડી રહી છે? છેલ્લા 15-20 દિવસથી એકદમ કાળું ગટરનું પાણી સેમ ગટરનું જ આવે છે અને બહારથી અમારે લોકોને લાવી અને બહારથી જગ લાવીને પાણી પીવું પડે છે. ઓકે, આજુબાજુ બધા બીમાર છે, શું કહેશો? હા, અમારી સોસાયટીમાં 2-3 જણને એડમિટ કરેલા છે. ગંગાજમના હોસ્પિટલમાં એડમિટ છે અત્યારે. અચ્છા, કોઈ સ્થાનિક નેતા આવે છે ખરા? કોઈ જ નહીં આવતું નથી. નીલ ટેરેસ સોસાયટી વડસર રોડ દિલ્હી પબ્લિક સ્કૂલની બાજુમાં આવેલી છે. આ સોસાયટી બહુ જૂની છે, મિનિમમ 25-26 વર્ષ થઈ ગયા. પ્રથમ જ આ સોસાયટી આ રોડ પર બનેલી, ત્યારે આ કોર્પોરેશન પાણીની લાઈન નાખેલી. એ લાઈન બહુ જૂની છે અને વારંવાર તૂટી જાય છે, જેના કારણે ખરાબ બહુ દુર્ગંધ મારતું પાણી આવે સોસાયટીની અંદર. છેલ્લા 15 દિવસ તો ન પીવાયું જ પાણી આવે છે. ના છૂટકે અમારે બહારથી આરોનું પાણી મંગાવી જગ અને પીવું પડે છે. આ કેટલા દિવસથી પાણી આવું ગંદુ આવી રહ્યું છે, એની રજૂઆત તમે કોને કરી? છેલ્લા 15 દિવસથી આ રજૂઆત કોર્પોરેશનમાં અમે વારંવાર કરી છે, પ્લસ કોર્પોરેટરને પણ કરી છે. એની પાસે મારે વિડીયો મેં મોકલેલા જ છે ને વાત પણ કરેલી. જો સ્થાનિક કોર્પોરેટર જે અમે હાલ પ્રતિનિધિઓ ચૂંટાઈને આવ્યા છે, તો તમે જે આ કમ્પ્લેન કરી છે, તો કમ્પ્લેનના આધારે કોઈ કામગીરી થઈ છે કે ખરી? એ કોઈ કામગીરી થઈ નથી. માત્ર એક હમણાં લીકેજ કર્યું 15 દિવસ પછી. ગઈકાલે એક લીકેજ કર્યું, છતાં પણ પાણીની પરિસ્થિતિ એ જ છે, ગંદુ જ પાણી આવે છે. કોઈ કોર્પોરેટર આવે છે ખરા? કોઈ કોર્પોરેટર આવતું નથી. ઓકે, શું નામ છે? ખરી ઇલેક્શનમાં આવ્યા હતા, ત્યાર પછી કોઈ આવતું નથી. આ વિસ્તાર વડસર કલાલી રોડનો પ્રસિદ્ધ મંદિર છે જાગન્નાથ મહાદેવ, એની સામેની નીલ ટેરેસ સોસાયટી છે, જ્યાં 32 મકાન આવેલા છે. અહીંયા એટલું ગંદુ પાણી આવે છે, તમે જોશો તો તમને એવું લાગશે કે વિરાટ કોહલીને બ્લેક વોટર લોન્ચ કરેલું છે. આટલી સરસ સોસાયટી છે, આટલી સરસ સોસાયટીમાં સરસ લોકો રહે છે અને પાણી બી એમને ચોખ્ખું ના મળતું હોય. જે કુદરત આપણાને મફતમાં પાણી આપી રહ્યું છે, આ લોકો વેરો લઈને અમને ગટરનું પાણી પીવડાવે છે, કાં તો તમે એમને મારી નાખો ઝેર આપીને. આવું ગંદુ પાણીથી અત્યારે તમે જોઈ શકો સામેના મકાનમાં એક પેશન્ટ છે જે એડમિટ છે. હજુ બી આવી રીતના ગંદુ પાણી અને કોઈ કાળજી નહીં, જોવા બી નહીં આવતા લોકો. શું લાગે, કોર્પોરેટર છે ખરા સ્થાનિક કોઈ? કોર્પોરેટર છે પણ કેવું ગ્રાઉન્ડ લેવલ પર નથી.
જે ગ્રાઉન્ડ લેવલ પર હોવા જોઈએ એ નથી. એ એમની એક જ છે કે ભાઈ અમારે કંઈથી ફંડિંગ કરવાનું છે, કંઈથી શું કરવાનું છે, બસ એ વસ્તુ પર ધ્યાન આપી રહ્યા છે. બાકી આ નાની સોસાયટીનો એમનાથી પ્રશ્ન ના સોલ્વ થતો હોય. બહાર તમે જોયું રોડ તૂટી ગયેલો, રોડમાંથી ચોખ્ખું પાણી નીકળે છે અને ઘરમાં ગંદુ પાણી આવે છે. કેટલો ચમત્કાર વિષય છે આ જોવા જેવો વિષય છે. ઘરની નળની અંદર ગંદુ પાણી આવે છે અને રોડ જે તૂટી ગયેલો એની અંદરથી ચોખ્ખું પાણી નીકળતું. તો તમે જ્યારે બી પાણી છોડવાનો ટાઈમ થાય ત્યારે એ લાઈન તૂટી હતી ત્યારે જોયું તો તમને ખબર પડે કે કેટલું સ્વચ્છ અને ચોખ્ખું પાણી છે. સોસાયટીવાળા તો એવું કહેતા હતા કે બહાર રોડનું પાણી ભરેલો એ પીવા લાયક દેખાય છે. આ નળનું પાણી એના કરતાં કેટલું કારું છે તમે જોઈ શકો છો. તમે કહો છો વિરાટ કોહલીનું પાણી શું કહેશો? વિરાટ કોહલીએ પેલી બ્લેક વોટર લોન્ચ કર્યું તો યાદ હોય તો તમને મોંઘી બોટલ 500 ગ્રામ કંઈક 110-20 રૂપિયાની આવતી હતી. મને લાગે એનું કંઈક માર્કેટિંગ કરતી છે ગવર્મેન્ટ.